નમસ્કાર મિત્રો, કેમ છો તમે બધા? સ્વાગત છે તમારા બધાનું આપણી ચેનલ ગુજરાત ટચમાં. વાત કરીએ આવતીકાલે યોજાનારી એટલે કે 26 એપ્રિલ 2026ના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે મહત્વપૂર્ણ વાત કરીએ. કોણ મારશે બાજી, કુલ કેટલા ઉમેદવારો મેદાનમાં. સૌપ્રથમ વાત કરીએ એપ્રિલ 2026માં યોજાનાર ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 25,000થી પણ વધારે ઉમેદવારો મેદાનમાં છે. મુખ્ય પક્ષોની અને અપક્ષની ઉમેદવારોની સ્થિતિ જાણીએ તો ભાજપ તરફથી 9,245 ઉમેદવારો તેમજ કોંગ્રેસ પાર્ટી તરફથી 8,443 ઉમેદવારો મેદાનમાં છે. તેમજ આમ આદમી પાર્ટી તરફથી 5,263 ઉમેદવારો અને અન્ય અપક્ષ રીતે 2,575 ઉમેદવારો ઉમેદવારી નોંધાવી છે. વાત કરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલા ફોર્મ રદ થયા અને કેટલા ઉમેદવારો મેદાન. તો મહાનગરપાલિકાની વાત કરીએ તો 5,986, રદ થયેલા ફોર્મ 2,608, માન્ય ફોર્મ 3,378, પરત ખેંચાયા 124, બિનહરીફ 34, ચૂંટણી જંગ 3,220 ઉમેદવારો માટે. નગરપાલિકાની વાત કરીએ તો 1,719 કુલ ફોર્મ, રદ થયા 1,524, માન્ય ફોર્મ 6,295, ફોર્મ પરત ખેંચ્યા 400, બિનહરીફ 276 અને ચૂંટણી જંગ 5,619. નગરપાલિકાની વાત કરીએ તો 40 કુલ ફોર્મ, રદ થયા 11, માન્ય ફોર્મ 29, ફોર્મ ખેંચ્યા 4, બિનહરીફ 3, ચૂંટણી જંગ 22. વાત કરીએ જિલ્લા પંચાયતની તો 4,906 કુલ ફોર્મ, 1,542 ફોર્મ રદ થયેલા, માન્ય ફોર્મ 3,364, પરત ખેંચાયા 235, બિનહરીફ 0, ચૂંટણી જંગ 3129. વાત કરીએ તાલુકા પંચાયતની તો 20,638, રદ થયેલા ફોર્મ 5,659, માન્ય ફોર્મ 14,979, ફોર્મ પરત ખેંચ્યા 773, કુલ 14,206, ચૂંટણી જંગ. એમ કુલ ટોટલ 26,196 ઉમેદવારો મેદાને છે. વાત કરીએ 26,196 ઉમેદવારો વચ્ચે જામશે ખરાખરીનો જંગ. ફોર્મ પરત ખેંચાયા અને બિનહરીફ બેઠકો બાદ હવે રાજ્યમાં કુલ 26,196 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. આવતીકાલે 26 એપ્રિલના રોજ મતદાનમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતાધિકારનો ઉપયોગ થશે. ઉલ્લેખનીય છે કે આ વખતની ચૂંટણીમાં ઓબીસી અનામત બેઠકોમાં નવા રોટેશન મુજબ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તમામ બેઠકોનું પરિણામ 28 એપ્રિલ 2026ના રોજ જાહેર કરવામાં આવશે. અમુક બેઠકો તો બિનહરીફ થઈ છે, પણ ખરાખરીનો જંગ આવતીકાલે મતદાન થયા પછી 28 એપ્રિલના રોજ ખબર પડે કે કોણ જીતે છે અને કોણ હારે. 313 બેઠકો પર બિનહરીફ વરણી થઈ છે. આ વખતની રસપ્રદ વાત એ છે કે કુલ 313 ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, જેમાં સૌથી વધુ નગરપાલિકા 276 બેઠકો પર કોઈ જંગ ખેલશે નહીં. જોકે જિલ્લા અને તાલુકા પંચાયત એક પણ બેઠક બિનહરીફ થઈ નથી, જે દર્શાવે છે કે ગ્રામીણ સ્તરે રસાકસી ભારે રહેવાની છે. કુલ 1,536 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા છે. ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતાં સામે આવ્યું છે કે રાજ્યભરમાંથી કુલ 1,536 ઉમેદવારોએ ચૂંટણી મેદાનમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે. સૌથી વધુ તાલુકા પંચાયતમાં 773 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જ્યારે મહાનગરપાલિકામાં 124 ઉમેદવારોએ ચૂંટણીના જંગમાંથી બહાર નીકળ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વાત કરી આપણે જોઈ ગયા કે કેટલા ઉમેદવારો મેદાને. આવતીકાલે ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે કે આવતીકાલે કોણ મતદાન થશે, કેટલા ટકા થશે. સાંજ સુધીમાં જે કોઈ ન્યૂઝ આવે એ ઉપરથી એક્ઝિટ પોલ જાહેર થશે કે કોણ જીતશે અને કોણ હારશે. બાકી સાચું પરિણામ તો 28 તારીખના રોજ જ ખબર પડે. ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ ચૂંટણી પંચ દ્વારા સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન હવે માત્ર આજનો દિવસ જ એટલે કે ગણતરીના કલાક જ બાકી છે. ભાજપ સહિત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. 15 મહાનગરપાલિકા, 34 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત
84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયત માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે, જેમાં 25,000થી વધુ ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. ચૂંટણી પહેલા જ ભાજપના 721 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આ ચૂંટણીમાં ભાજપના 9,245 અને કોંગ્રેસના 8,443 ઉમેદવારો મેદાનમાં છે, જેમાંથી 721 તો બિનહરીફ થઈ ગયા છે. તો કુલ 25,526 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હાલ છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ બિનહરીફ બેઠકો બાદ હવે કુલ 25,526 ઉમેદવારો મેદાનમાં છે, જેમાં ભાજપના 9,245, કોંગ્રેસના 8,443 અને આમ આદમી પાર્ટીના 5,263 ઉમેદવારો છે. આ ઉપરાંત 2,575 ઉમેદવારો અપક્ષ અથવા અન્ય નાના પક્ષો તરફથી ચૂંટણી લડી રહ્યા છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ જેવા મુખ્ય જિલ્લાઓમાં બહુપાંખ્ય જંગ જોવા મળી રહ્યો છે, જ્યાં ખાસ કરીને ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે સ્થિતિસ્પર્ધા જોવા મળી રહી છે. વાત એ કરવી કે આવતીકાલે પોતાનો કિંમતી મત કોઈ પણ પાર્ટીને આપો, કોઈ પણ સારા નેતાને આપો, પણ આપનો કિંમતી અને પવિત્ર મત આપવો એ આપણી સૌની ફરજ છે. લોકશાહીના પર્વની ઉજવણી ચલો સૌ સાથે મળીને કરીએ. થેન્ક યુ ફોર વોચિંગ.